નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જન આક્રોશ યાત્રા આવી ત્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, ધારાસભ્ય તુષાર ચૌધરી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ તડવી, માજી ધારાસભ્ય પીડી વસાવા સહિતના આગેવાનોએ રાજપીપળામાં આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કર્યા બાદ હરસિદ્ધિ માતાજીના દર્શન કર્યા હતા। ત્યારબાદ તેઓએ ભાજપ પર અનેક આરોપો લગાવ્યા હતા। ખાસ કરીને ડ્રગ્સ પકડાયો છે તે મુદ્દે પણ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો ભાજપ પર કર્યા હતા। આજે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યા છે અને આશીર્વાદ પણ માગ્યા છે કે આ ગુજરાતની જનતા જે ચારે તરફથી હેરાન પરેશાન છે। એક બાજુ મોંઘવારીથી ઘર ચલાવવાનું મુશ્કેલ છે, યુવાનો મોંઘું શિક્ષણ લીધા પછી બેરોજગાર છે, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગના નામે એનું શોષણ થાય છે। આ હપ્તાખોર સરકારને કારણે આખા ગુજરાતમાં ગલીએ ગલીએ પીવાનું પાણી નથી મળતું, પણ દારૂની રેલમછેલ છે। ડ્રગ્સની કારણે યુવા પેઢી બરબાદ થાય છે। જેમ મુન્દ્રા પોર્ટ પર ડ્રગ્સનું લેન્ડિંગ હબ બન્યું છે અદાણી પોર્ટ પર, એ જ રીતે આજે જ અમદાવાદ એરપોર્ટ પરથી લગભગ 30 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયાના સમાચાર છે। એનો મતલબ છે કે ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ હબ બન્યું છે, મેન્યુફેક્ચરિંગ હબ પણ બન્યું છે, ટ્રેડિંગ હબ પણ બન્યું છે અને આજે તમામ શહેરોની શાળા કોલેજોની બહાર ચાની કિટલી હોય, પાનનો ગલ્લો હોય કે દુકાન હોય, ખુલ્લેઆમ ડ્રગ્સ મળે છે। યુવા પેઢી બરબાદ થાય છે। ચારે તરફ મનરેગામાં ભ્રષ્ટાચાર, નલ સે જલમાં ભ્રષ્ટાચાર, કામદારોને એના કામના કલાકના પ્રમાણમાં વેતન નથી મળતું, કોન્ટ્રાક્ટ પ્રથાના નામે કામદારોનું પણ શોષણ થઈ રહ્યું છે। ક્યાંક રસ્તા તૂટે છે, ક્યાંક પાણીની ટાંકી તૂટે છે, ક્યાંક બ્રિજ તૂટે છે। ચારે તરફ ભાજપના ભ્રષ્ટાચારના ખુલ્લા પુરાવા મળી રહ્યા છે। આદિવાસી વિસ્તારમાં, સમગ્ર વિસ્તારમાં યાત્રા ફરી તો જંગલ જમીન અધિકારનો કાયદો, વન અધિકારનો કાયદો કોંગ્રેસની યુપીએ સરકારે 2006માં લાયા। આજે 20 વર્ષ પછી પણ આ આદિવાસી સમાજને એના જંગલ જમીનના અધિકાર નથી મળતા। સૌથી વધારે કુપોષણ આ આદિવાસી વિસ્તારના જિલ્લાઓમાં છે। શિક્ષણની વ્યવસ્થાઓ નથી, આરોગ્યની વ્યવસ્થાઓ નથી, ચારે બાજુ લોકો આક્રોશમાં છે। ત્યારે જે આજે ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવ્યા, નર્મદા જિલ્લામાં પણ આપ સૌ જાણો છો કે અહીંયા નર્મદાનો ડેમ છે, જેના પાણી છેક રાજસ્થાન સુધી પહોંચે છે, પણ આ જિલ્લાના લોકોને પીવાના પાણીની પણ સમસ્યા છે, સિંચાઈની પણ સમસ્યા છે। જેમણે જમીન આપી, જેમણે ગુમાયું, એ લોકો આજે તરસ્યા છે। એ લોકો આજે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરે છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે લોકોની જમીનો હડપ કરી અને અહીંના લોકોને રોજગાર માટે ત્યાં સંઘર્ષ કરવો પડે છે। પોલીસ અને પ્રશાસન બધી જ રીતે લોકોને હેરાન પરેશાન કરે છે। આજે ભરૂચમાં રજૂઆત થઈ કે જે કંપનીઓ આવી, સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો। સરકારની 85% સ્થાનિક યુવાનોને રોજગાર માટેનો પરિપત્ર છે, પણ બધી જ કંપનીઓ આ સરકારના પરિપત્રને ધોળીને પી ગઈ છે। ખનન માફિયાઓ બેફામ છે, ભૂમાફિયાઓ બેફામ છે, જમીન સંપાદનમાં ખોટી રીતે એને કરાવીને વધારે પૈસા લેવાના કરોડો રૂપિયાનું કૌભાંડ ભાજપના નેતાઓને મળતિયા કરી રહ્યા છે। ત્યારે આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી લોકો ખુલીને આ યાત્રામાં જોડાઈ રહ્યા છે, પોતાની સમસ્યાઓ, ભ્રષ્ટાચાર, ગેરવહીવટના પુરાવા આપી રહ્યા છે, બુલંદ અવાજે લડવાના જજ્બા સાથે લડાઈની તૈયારી કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં ગાંધીનગર કૂચ કરવાની થાય તો ગાંધીનગર કૂચ કરવા પણ યુવાનો, મહિલાઓ, આદિવાસી સમાજના લોકો, સર્વ સમાજના લોકો આ દક્ષિણ ગુજરાતની યાત્રામાં જોડાઈ અને પોતાનો બુલંદ અવાજ રજૂ કરી રહ્યા છે।